નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જાપાનમાં સિફિલિસ વાયરસ કહેર વર્તાવી રહ્યો છે। જાપાનની રાજધાની ટોક્યોમાં આ વાયરસના 2500થી વધુ કેસો નોંધાયા છે। જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીના લગભગ 70% પીડિત પુરુષો છે। સિફિલિસ વાયરસનો ચેપ મોટાભાગે 20થી 50 વર્ષની વયના પુરુષો તેમજ 20થી 30 વર્ષની વયની સ્ત્રીઓને લાગે છે। બાળકો, ખાસ કરીને નવજાત શિશુઓ પણ તેનો શિકાર બની રહ્યા છે। ચાલો જાણીએ કે આ વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે। સિફિલિસ જાતીય સંસર્ગને લીધે થતો સૌથી જૂનો રોગ પૈકીનો એક છે। તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવ્યું હતું, પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે। પ્રાથમિક સિફિલિસમાં ચેપગ્રસ્ત વ્યક્તિઓના તેના પ્રાઇવેટ પાર્ટમાં જીભ અથવા બગલ પર ઘા અથવા પિમ્પલ હોય છે, જેનાથી દુખાવો થતો નથી। સામાન્ય રીતે લોકો તેને અવગણે છે। પછીના તબક્કામાં ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે, લસિકા ગાંઠો સૂજી જાય છે, તાવ સાથે નબળાઈઓ આવે છે। આ સાથે વ્યક્તિના વાળ ખરવા લાગે છે। ગંભીર કિસ્સાઓમાં તો તે હૃદય, મગજ અને રક્તકોશિકાઓ પર પ્રતિકૂળ અસર કરે છે। તેના કોઈપણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।